જે આઈફોનમાં વિડીયો નથી બનાવતા ત્યારે આ હિમુ છે ને આઈફોન જ જોવે છે, યુટ્યુબમાં જોવે છે. તો કાંઈ આપણે ચેલેન્જ પૂરું થયું નહીં, કેમ કે આજે પડી ગઈ હતી રજા, એટલે કાંઈ ચેલેન્જ પૂરું કરી ન શક્યા. અને તોય પાછું આપણે ચેલેન્જ લેવું. હેલો ફેમિલી, કેમ બધા મજામાં જઈશે? તો આપણા ત્રીજા દિવસમાં તમારું સ્વાગત છે. આજ આપણે ત્રીજો દિવસ થઈ ગયો છે આજે, અને નીકળી ગયા પાછા કામે જવા માટે. રોજની જેમ સવારે આપણે કામે જવા નીકળી જતા. સવારે થોડીક ઝાપટું આવી ગયું આજે, થોડું બહુ ખાસ નહોતું. તો જઈએ આપણે કારખાને આવીને આપણે કટોરાને બધું સાફ કરીને ઓઇલ બોઇલ નાખી દીધું હતું, કેમ કે ભાઈ તૈયારી કરવાની હતી આપણે હીરા ઘઉંવાની. તો પછી પહેલો લોટ લઈ આવ્યા હતા આપણે. પહેલો લોટનું આપણે મુહૂર્ત કર્યું હતું, કેમ કે આજનો ચેલેન્જ લેવાનો હતો આપણે 60 હીરાનો. તો બીજો લોટ લઈ આવ્યા હતા, અને બીજો લોટ લઈ લીધો ને પછી આપણી રજા પડી ગઈ હતી, એટલે આપણે વી આવ્યા ઘરે, કેમ કે હીરા ઓછા આવતા હતા. આપણે આવી ગયા હતા જમવા માટે બપોરે. તો હવે જમીન બપોરે કેટલા મળે કાંઈ ખબર નહીં. આપણે 60 હીરા બનાવવાના છે આખા દિવસના. અત્યારે જઈએ છીએ આપણે જમવા માટે. આજે શેઠનું થોડુંક આપણે વસ્તુ હતું ને આપણી પાસે છે, શીશામાં છે. તો ઘરે જઈને તમને બતાવીશ. એટલું ઈમાનદારીથી કામ કરવું પડે આપણે, કેમ કે શેઠના હીરા આપણી પાસે છે. અત્યારે જમવા આવ્યા હતા તો આપણને કીધું તો ઘરે લઈ જવાના, બીજેથી લાવવાના હતા. એટલે તો આપણે બતાવશું કેટલા લાવ્યા છે હીરા એમ, પણ ખોલીને નહીં બતાવીએ, આપણે પડીકું જ બતાવશું ખાલી. રોજની જેમ આપણે બધા જમવા આવી ગયા હતા ને, આપણે શેઠનું થોડુંક આપણે ઈમાનદારી વાળું વસ્તુ હતું એટલે લાવ્યા હતા ઘરે. કેમ ઘરે આવ્યા હતા જમવા માટે ને, એટલે એ પાછું સાથે લાવવું પડ્યું હતું, કે શેઠનું ઈમાનદારી આપણે ફાસવવી પડે. એટલે આ આપણે પાછું સાચવીને પાછું લઈ જવાનું છે ને. આવ્યા છે જમવા ને જમી લેવાનું છે હવે. ને જમવામાં તો હું બનાવ્યું કોને ખબર. જમવામાં ભાઈ કઢી બનાવી, મજા આવી જાય. હાથ તો કઢીને ખીચડી એટલે કાંઈ ખીચડી હોય એટલે કાંઈ ઘટે જ નહીં હોય, મજા જ આવી જાય જમવાની. તો આપણે હવે જમી લેવાનું છે ને. એ તો હજી ગયા છે નિશાળે મૂકવા. આપણે જે આઈફોનમાં વિડીયો નથી બનાવતા ત્યારે આ હિમુ છે ને એ આઈફોન જ જોવે છે, યુટ્યુબમાં જોવે છે. તો હજી યુટ્યુબમાં આપણે એ જોવે છે ને, હજી થોડુંક એમાં સેટિંગ એક બે બાકી છે ને, સેટિંગ પૂરું થઈ જાય ને પછી આપણે આઈફોનમાં વિડીયો બનાવવાના છીએ. તો એમાં રિઝલ્ટ મસ્ત આવે છે, ને આમાં થોડુંક હજી રિઝલ્ટ થોડુંક વીક આવતું હતું. તો આવે એટલે જમી લેવાનું છે ને પછી આપણે એને પૂછીએ. આપણે મૂકીને જતા ફોન કેમ લાગ્યો એમ, આવે એટલે એને પૂછીએ આઈફોન કેવો લાગ્યો એમ. જમવા બેસી ગયા હતા, જમવાનું છે કઢી ખીચડીને એવું બનાવ્યું છે. રુદ્રભાઈ તો ગોઠવાઈ ગયા છે જમવા માટે, ને આ બધા અહીંયા ગોઠવાઈ ગયા છે. આ બધા અહીંયા જમવા ગોઠવાઈ ગયા છે. એટલે કઢી બનાવી છે મસ્ત, ભીંડાની કઢી છે. હરગવો છે, બોલો, ભીંડોની હરગવાની કઢી છે ને ખીચડી છે. આ તો ભાઈ આવી તારની આઈફોન જ જોવે બેઠી બેઠી. પૂછીએ આપણે બપોર સુધી મૂકી જતા કેમ લાગ્યો આઈફોન? ફોન જ નતો આડ્યો તો શું કર્યું? પડ્યો એમ જ પડ્યો. ફોટા તો પાડ્યા હતા. છોકરામાં નેવડી થાત ફોટો પાડતી હતી ને, જો ફોટો પાડતી હતી એમ તો કે દીદી નિશાળ તાર ખાવા નતું એટલે કઈ દીદીના ફોટા પાડ્યા. તો ફોટા પાડ્યા. એ ભાઈને ફાવતું નથી, કેમ કે ભાઈ લોક ખોલતા ને એવું શીખવાડ્યું. બીજું જે ફાવતું હજી મને નથી ફાવતું, એને તો હું આવું છે. તો ચાલો હવે જમી લઈએ આપણે. આપણે કામે જવાનો ટાઈમ થઈ ગયો હતો, 2 વાગી જતા. તો જતા હતા તો રુદ્રભાઈ માલિશ કરે છે, અને રુદ્રભાઈ માલિશ કરે છે, નવડાવવાનો છે ને, એટલે એના માટે ગરમ પાણી મૂકવું. તો એ એને માલિશ કરીને નવડાવે, કેમ કે કાલે ઝાડા થઈ ગયા હતા 2 દિવસથી. તો અત્યારે એને સારું છે તો માલિશ કરીને હુડાવી દે કરે. આપણી ભાષામાં કેમ તોફાન કરે છે, તો તોફાન કરે છે. એમ કે એને પંખો જોતો છે. પંખો તો અહીં માથે છે, પણ એ પંખો ને જોતો, બીજો પંખો જોતો છે નાનો. એ શેટીમાં પીડ્યો હતો તો એમાં ચાર્જિંગ પૂરું થઈ ગયું હતું ને, તો એ તોફાન કરે છે પંખા હાટો. તો એ હવે તોફાન કરવા જાય ને, આપણે નીકળી જવાનું છે કામે. એ હું આપું સાવી આપો શેટીની, બોલો એમ કે. હવે એ સાવી આપણે નથી દેવાની હતી, આપણો ટાઈમ થઈ ગયો હતો એટલે આપણે નીકળી જવાનું છે. જો બંધ કહેતો એવું છે તો મારે જવાનું છે, જવાનું જ છે. ચાલો, એ ભલે તોફાન કરે તો આપણે નીકળી જઈએ કામે જવા માટે. આપણે 2 વાગે છે ને પાછા નીકળી જતા કામે જવા માટે. ને રોજની જેમ પાછા આપણે છે ને રોડે પોગી ગયા છે. એ રોડે ને વાતાવરણ છે ને હજી વાદળા જેવું છે ને, વરસાદ કાંઈ આવ્યો નથી ને, બધું ખુલ્લું ખુલ્લું છે ને. આજ તો ભાઈ તડકો પડે છે હવાનો ને, એવું વાતાવરણ છે, ગરમાટા જેવું વાતાવરણ છે. અને આજે છે ને આપણે છે ને સાંજ સુધીમાં 60 હીરા બનાવી નાખવાના છે, ગમે એમ કરીને 60 પૂરા કરવાના છે આપણે. એટલે 60 બનાવીને તો આપણે છે ને 1000નું કામ થઈ છે. તો આપણે જોઈએ બને છે કે નહીં એમ. વિડીયો બનાવી રહેજો, મજા આવશે. આપણે બપોરે જમીન પાછા કારખાને પહોંચી જતા. કારખાને આવીને 35નો લોટ લઈ લીધો હતો, કેમ કે 35નો લોટ હતો એટલે આપણે આ તો 60નો આપણે ટાર્ગેટ હતો. 35નો લોટ લઈને આપણે હવે છે ને હીરો મૂકી આપણે લગાડીને છે ને ઘઉંમાં મળવાનો છે, કેમ કે ઉતાર રાખશું તો જ આપણે 60 હીરા થાય. તો એમાંય પછી પાછા આપણે 40નો લોટ, એ લોટ પૂરો કરીને આપણે પછી લઈ આવ્યા 50નો લોટ. ને 50નો લોટ પૂરો તો ચા આવી ગઈ હતી મહારાજની. ભાઈ ચા પી લીધી આપણે, એમાંય ગરમ ગરમ ચા હતી. એટલે આજ તો મજા આવી ગઈ ચા પીવાની. પછી તો થોડીક આમ મૂડ આવી ગયો હીરા બનાવવાનો. પછી તો ભાઈ છેલ્લે આપણે લઈ આવ્યા હતા 55નો લોટ. ને 55નો લોટ પર આવી મળી ગયો હતો ને, એમાંય વાગી ગયા હતા હાથ.
કેમ કે રજા પડી ગઈ હતી વૈશ્વમાં ને છેલ્લે એક હીરો આપ્યો તો બોલો એમાં આપણો ટાર્ગેટ તૂટી ગયો આજે પૂરા આપણે 57 જ હીરા બીના એટલે આજ તો ટાર્ગેટ તૂટી ગયો એટલે પૂરેપૂરો મૂડ ઉડી ગયો આપણું કેમ કે ટાર્ગેટ પૂરો થયો નહીં આજનો તો કાંઈ આપણે ચેલેન્જ પૂરું થયું નહીં કેમ કે આજે પડી ગઈ હતી રજા એટલે કાંઈ ચેલેન્જ પૂરું કરી ન શક્યા અને તોય પાછું આપણે ચેલેન્જ લેવું જ હતી હવે અત્યારે તો આપણે રજા પડી ગઈ હતી નીકળી જતા ઘરે જવા માટે કારખાનું અહીંયા ઉપર છે ને હવે જવાનું છે નીચે કેમ કે ચેલેન્જ આજ થયું નહીં કંઈ મજા આવી નહીં આજે તો આપણે પાછું ચેલેન્જ લેવું એનું તો પાછો એક દિવસ રજાને એવું ન પડે ને ત્યારે પાછું ચેલેન્જ લેવું આપણે હવે જઈએ આપણે ઘરે આપણે છે ને ઘરે આવી જતા ઘરે આપણું આજ તો ચેલેન્જ કંઈ પૂરું નહોતું થયું તો આપણે અત્યારે ઘરે આવી જતા જમવા માટે ને પડી ગઈ હતી સાંજ ને હજી આપણે ઘરે પહોંચ્યા ને તો હજી તો રાંધવાનું બાકી હતું રુદ્રભાઈ જો અહીંયા રોટલી બનાવે હવે એને રમતે ચડાવ્યો છે ને પછી અહીંયા રાંધવાનું ચાલુ કર્યું છે તો એ રાંધે ને પછી આપણે હવે વાળું કરવાનું છે સાંજનું તો આજના માટે એટલું જ ને હવે મળશું આપણે કાલના નવા વિલોગમાં ને કાલે આપણે બીજા ફોનથી આ વિડીયો બનશે આ ફોનમાંથી વિડીયો નહીં આવે